રહ્યા છે. ટૂંક સમય હજી આપણા જિલ્લામાં આમનો અમલ થયો નથી હાલ પૂરતો, પરંતુ ખૂબ ઓછા સમયમાં, નજીવા સમયમાં આનો અમલ થવા જઈ રહ્યો છે. વિક્રેતાઓ માટે પણ વિક્રેતાઓને અગાઉથી ખબર પડશે કે કયા ખેડૂતો અમારી પાસે ખાતર લેવા આવવાના છે, એટલે એ અગાઉથી એને જાણ થવાથી એ પૂરતો સ્ટોક જે છે એ ઉપલબ્ધ રાખશે. સરકાર જે છે એ રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકશે કે ગ્રામ્ય કક્ષાએથી રાષ્ટ્રીય લેવલે જે આખી એપ્લિકેશન મારફત, ડેશબોર્ડ મારફત ક્યાં કેટલો ખાતરનો જથ્થો છે એ આસાનીથી, અને કયા ખેડૂતે ક્યાં બુકિંગ કર્યું છે અને એ જ ખેડૂત લઈ રહ્યો છે કે નહીં, અને ક્યાં એ જથ્થો ખરેખર ખેત વપરાશમાં વપરાઈ રહ્યો છે કે નહીં, ત્યાં સુધીનું જે રિયલ ટાઈમ મોનિટરિંગ છે એ પારદર્શક બનવાનું છે. અને સમગ્ર માંગ જે છે એ આપ સૌ જાણો છો કે જ્યારે ચોમાસાની સિઝનમાં ક્રિટિકલ સ્ટેજે બધા પાકોને ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય, એટલે એક સાથે માંગ થવાને કારણે, પુરવઠો જે ઉપલબ્ધ હોવા છતાં પણ એક સાથે માંગ હોવાને કારણે લાંબી લાઈનો પણ લાગતી હોય છે. ક્યારેક કોઈ અઘટિત ઘટના પણ મીડિયાના માધ્યમોમાં આપણને જોવા મળે. આ તમામ પ્રકારના જે વાદ વિવાદો છે એ ઓછા થાય. સરકારની ખેડૂતો માટે વિશ્વાસ વધુ ખાતર માટેનો બને કે અમારી માંગ પ્રમાણે અમને સરકાર ખાતર આપવા તૈયાર છે. અને સાથે સાથે સૌથી મોટો ખેડૂતો માટે ફાયદો એ પણ છે કે ખેડૂત જે છે એ પોતાની જરૂરિયાત ખાતરની ખરેખર એને કેટલી છે એ આ એપ્લિકેશનના માધ્યમથી સમજી શકશે. તો આગળ આ જે મુદ્દાઓ છે એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો આપણું જે પ્લે સ્ટોર છે, કોઈ પણ સ્માર્ટફોન જે છે એન્ડ્રોઈડ, એ સ્માર્ટફોનની અંદર પ્લે સ્ટોરમાંથી ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ નામની એપ્લિકેશન ખેડૂતે ડાઉનલોડ કરવાની રહેશે. અને આ એપ્લિકેશનનો જે સિમ્બોલ છે એ આ તમે જોઈ શકો છો કે આ સિમ્બોલ એ સરકારશ્રી દ્વારા નિયત કરેલો સિમ્બોલ છે. આપ ખેડૂતને પણ નિહાળી રહ્યા છો, ખુશહાલ ખેડૂત એમના મોબાઈલની અંદર આ એપ્લિકેશન નિહાળી રહ્યા હોય અને પોતે ખૂબ ખુશ હોય એવું આપણને લાગી રહ્યું છે. એટલે આ એપ્લિકેશનના માધ્યમથી આપણા જિલ્લાના ખેડૂતો પણ ખૂબ ખુશ થશે એવો આપણો આશય છે, અને એના માટેની આજે આપણે માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાની છે. હવે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો મિત્રો, આ જે એપ્લિકેશનની અંદર સૌથી પહેલું તમે જોઈ શકો લેંગ્વેજ, એટલે ભાષાની પસંદગી ખેડૂતે કરવાની છે. જેમાં ખેડૂત અનુલક્ષીને હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તમામ પ્રકારની ભાષાઓ છે, એમાંથી ગુજરાતી ભાષા એ સિલેક્ટ કરશે તો એને ફ્રન્ટ પહેલી જ સ્ક્રીન જે છે, પહેલું જ સ્ટેપ છે એ બતાવશે કે એણે આ 4 પ્રકારના સ્ટેપમાંથી ખેડૂતે આગળ વધવાનું છે. ત્યારે એનું બુકિંગ છે એ કન્ફર્મેશન થશે. એટલે ખેડૂતે ગેટ સ્ટાર્ટેડ, એટલે કે અહીંયાથી શરૂ કરો, આ રીતનું ગુજરાતી એમને આવશે તો એ એપ્લિકેશનને આ રીતે શરૂ કરશે. એપ્લિકેશન શરૂ થશે એટલે 2 પ્રકારની ખેડૂતને માટે લોગિન ઓપ્શન રહેશે, જેમાં એક ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરશે. ફાર્મર આઈડી, જે ખેડૂતોના ફાર્મર આઈડી ઓલરેડી રજીસ્ટર થઈ ચૂક્યા છે અને ફાર્મર આઈડી એમને મળી ગયો છે, એવા ખેડૂતો ફાર્મર આઈડીના માધ્યમથી પણ આ એપ્લિકેશનની અંદર લોગિન કરી શકશે. જ્યારે જે ખેડૂતોએ હજી ફાર્મર આઈડી નથી મેળવ્યા, ફાર્મર નોંધણી નથી થઈ, એ ખેડૂતો આધાર નંબરના મારફત પણ એ પોતે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી શકશે. લોગિન થયા બાદ એમને ઓટીપીના માધ્યમથી એનો જે મોબાઈલ નંબર લિંક છે એ માધ્યમથી એણે વેરિફિકેશનની પ્રક્રિયા કરવાની છે. ત્યારબાદ જ્યારે ખેડૂત ફાર્મર આઈડીના આધારે જો ખેડૂતની પ્રોફાઇલ બનેલી હશે તો એની વિગતો, જે એની જમીનની વિગતો છે ખેડૂત પાસે, એ આપોઆપ જમીનની વિગતો જે છે એ એપ્લિકેશન એમને બતાવશે. અહીંયા જે સર્વે નંબર 48ની અંદર 2 હેક્ટર જમીન જે છે એ આ ખેડૂત ધરાવે છે, એવી રીતની આ એપ્લિકેશનની અંદર ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતને આપોઆપ વિગતો જોવા મળશે. એનો ખાતરનો કોટા પણ આ 2 હેક્ટરની અંદર કેટલી જરૂરિયાત છે એ પણ આની અંદર પ્રદર્શિત થશે. ત્યારબાદ ખેડૂત માય ફાર્મ, જે અહીંયા મેનુ છે એ માય ફાર્મ મેનુ ઉપર જઈ અને એણે પાક પસંદગી અને વિક્રેતાની પસંદગી કરવાની છે. ખેડૂતે જમીનની કેટેગરી પસંદ કરવા માટે ખેડૂતે એણે જાણ કરવાની છે એપ્લિકેશનમાં કે
જમીનના માલિકીના કિસ્સામાં ખેડૂતે પોતે જમીનનો માલિક છે, બરાબર, એટલે આઈ એમ એન ઓનર એ એને પસંદ કરવાનું છે. તો એની અંદર એને 3 ઓપ્શન છે કે મારું નામ મહેસૂલ રેકોર્ડમાં જે છે, પછી હું કાનૂની વારસદાર છું, અથવા હું માલિક છું પરંતુ વેચાણ રેકોર્ડ અપડેટ થયેલ નથી. એટલે રેવન્યુ અને સર્વે નંબરની જે વિગતો છે એ વિગતો એણે આ એપ્લિકેશનની અંદર એક વખત રજિસ્ટ્રેશન કરવાનું થશે. કેવા કિસ્સામાં? તો કે જે ખેડૂતે ફાર્મર આઈડીની અંદર રજિસ્ટ્રેશન થયેલું નથી, જેનું ફાર્મર આઈડીમાં રજિસ્ટ્રેશન થયેલું છે, એમને તો ફાર્મર આઈડીના માધ્યમથી એમની વિગતો આપોઆપ એ જે છે એ ડિસ્પ્લે થશે અને જોઈ શકશે. જે ખેડૂત જમીનનો માલિક ન હોય તો શું એને ખાતર ના મળે? તો કે એને પણ ખાતર આપી શકાય છે. તો એને જ્યારે એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરે કે જે ખેડૂત જમીનનો માલિક નથી, તો એણે એ વિકલ્પો પસંદ કરી અને એની અંદર પેટા વિકલ્પો જે છે એમાં ફોરેસ્ટ રાઇટ્સ પટ્ટા હોલ્ડર છે, મંદિરની જમીન પર ખેતી કરે છે, કોઈ સરકારી સંસ્થાકીય કે કેવીકેની જમીન પર ખેતી કરે, અથવા સામુદાયિક જમીન પર ખેતી કરે, અથવા કોઈ ડુબાણવાળી જમીન પર ખેતી કરે. તો આવી રીતના જે એપ્લિકેશનની અંદર ગુજરાતી એપ્લિકેશન છે, એટલે એ સમજી શકે એ રીતની સરળ એપ્લિકેશન છે. એમાંથી એણે વિકલ્પો પસંદ કરવાના રહેશે. ખેડૂતે જમીનની વિગત દાખલ કરે ત્યારબાદ જે મેનુની અંદર આપ જોઈ શકો છો કે એનું સ્ટેટ અહીંયા મધ્યપ્રદેશનો ઉલ્લેખ છે, પરંતુ આપણે ભાવનગર ગુજરાત સ્ટેટ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ, ભાવનગર તાલુકો અને જે કોઈ પણ ગામ હોય એ ગામની વિગતો એમની પહેલી કેટેગરીની અંદર એને વિકલ્પમાંથી પસંદ કરવાની છે. જમીન રેકોર્ડમાંથી વિગતો મેળવી શકશે આપોઆપ. એની અંદર ફેચ લેન્ડ એટલે કે અહીંયાથી જમીનની રેવન્યુ રેકોર્ડ જે છે એ એમની નામ આધાર કાર્ડના દાખલ કર્યા બાદ એ આપોઆપ પણ મેળવી શકે છે, અથવા એણે એમની જમીનની વિગતો પોતે લેન્ડ એરિયાની અંદર એમના હેક્ટરની અંદર એ જમીનની વિગતો પોતે દાખલ પણ કરી શકે છે. 2 પ્રકારના ઓપ્શન એપ્લિકેશનની અંદર છે. અને આ વિગતો એણે ચકાસી દાખલ કરી અને સબમિટ બટન ઉપર એ ક્લિક કરશે એટલે એની જમીન જે છે એનો લેન્ડ રેકોર્ડ તમામ પ્રકારનો સક્સેસફુલી એપ્લિકેશનની અંદર સેવ થયેલો જોવા મળશે. બીજો ઓપ્શન મહત્વનો એ પણ છે કે ખેડૂત આજે જ્યારે રજિસ્ટ્રેશન કરે છે ત્યારે એ 2 હેક્ટર જમીન ધરાવતો હોય, આવતા વર્ષે જ્યારે એ ખાતરની ખરીદી કરે ત્યારે એને 2 હેક્ટરના એરિયા પ્રમાણે ખાતરની અને રિટેલરની પસંદગી થતી હોય, પરંતુ જ્યારે એની પાસે 5 હેક્ટર જમીન હોય, આવતા વર્ષે એણે 2 હેક્ટર વધારે જમીન ખરીદી હોય, તો એ 2 હેક્ટરનો પણ પાછો એ એપ્લિકેશનની અંદર ઉમેરો કરી શકે છે અને એ મુજબ એ એપ્લિકેશનની અંદર ડેટા એમનો સક્સેસફુલી સેવ થશે. પછી એપ્લિકેશનની અંદર આગળ પ્રક્રિયા એ કરી શકે છે. જમીનની રેકોર્ડની પસંદગી અને જમીનની રેકોર્ડ નોંધાયા બાદ એમને પાક અને ખાતરની પસંદગી કરવા માટે આગળ જવાનું છે. અહીંયા જોઈ શકો છો મિત્રો કે રબી સિઝનની અંદર સર્વે નંબર 48 2 હેક્ટર જમીન અને એની અંદર હવે પાકની પસંદગી કરવાની છે. તો પાક પસંદગીની અંદર ચોમાસુ ઋતુની અંદર ખાસ કરીને આપણે અહીંયા વિસ્તારોમાં જે કપાસ, મગફળી, જુવાર, બાજરો, તલ આ બધા જે પાકો છે એની પસંદગી કરવાની છે. અહીંયા અંગ્રેજીમાં મેનુ દેખાય છે, પરંતુ આ બધાય પાકો જે છે એ ગુજરાતીમાં ખેડૂત આસાનીથી જોઈ શકશે. એક મહત્વની બાબત એ છે કે આની અંદર ધાન્ય પાકો, તેલીબિયા પાકો, ફાઇબર પાકો, ફાઇબર ક્રોપ્સ આવી રીતના જુદી જુદી કેટેગરીની અંદર પાકની પસંદગી કરવાની રહેશે. એટલે એક વખત પસંદગી કરતાં ખેડૂતને શીખી જશે એટલે પછી આરામથી એ પસંદગી કરી શકશે. પસંદગી કર્યા બાદ એણે કન્ફર્મ ક્રોપ સિલેક્શન એટલે કે પાકની પસંદગી થઈ ચૂકી છે એ રીતની ઓપ્શન ઉપર આગળ વધશે એટલે એને ખાતરની પસંદગી માટેની હવે એની પ્રક્રિયા આગળ થશે. ખેડૂતે ખાતર પસંદગી કરવા માટે આગળ જશે એટલે એણે પાકની પસંદગી કરી છે મિત્રો, એ જમીન જેટલા વિસ્તારની અંદર જેટલો પાક ઉપલબ્ધ છે એના આધારે એને કયા પ્રકારના ખાતરની કેટલી ક્વોન્ટિટીની અંદર જરૂરિયાત છે એ આપોઆપ એપ્લિકેશન છે એ જનરલ રેકોમેન્ડેડ ડોઝ જે ખાતરનો નક્કી થયેલો છે એ મુજબ તરત એમને એપ્લિકેશનની અંદર બતાવશે. 3 હેક્ટર પાકની અંદર અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ એમાં ઘઉં અને રાઈસ જે છે
ચોખા એ બંને પાકના 3 હેક્ટરની અંદર એમને યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકે ખાતરોની આટલી ક્વોન્ટિટી 4 બેગ, 2 બેગ, 1 બેગ અને 2 બેગ આ જરૂરિયાત એણે એપ્લિકેશનમાં આપોઆપ ઉપલબ્ધ થશે અને આ જરૂરિયાત મુજબ એ ઓકે કરી અને આગળ એપ્લિકેશનની અંદર જશે એટલે એને વિક્રેતાની પસંદગી કરવાની રહેશે. અહીંયા એક બીજું પણ આપણને જોઈ રહ્યા છો કે કોઈ ખેડૂતને એમ થાય કે મારે યુરિયા 4 બેગ અહીંયા બતાવે છે, ડીએપી 2 બેગ છે, એમઓપી 1 બેગ છે, એનપીકેની 2 બેગ છે. કોઈ ખેડૂતને એમ થાય કે મારે 4 બેગ યુરિયા નથી લેવું, મારી પાસે જૂનું યુરિયા પડ્યું છે, 2 બેગ લેવી છે, તો એ અહીંયા મોડિફાઈડ પ્રોડક્ટ અથવા ક્વોન્ટિટી એની અંદર પણ જો એ આગળ વધશે, એની અંદર એ ઓપ્શનની અંદર આગળ વધશે તો એનો જથ્થો જે છે એ મોડિફાઈડ પણ કરી શકશે, એટલે કે ઓછી અથવા વધુ માત્રા પણ એને પસંદગી કરવા માટે મળી શકશે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા યુરિયા 4 બેગની અંદર સિલેક્ટ પ્રોડક્ટમાં યુરિયા પણ ઘણા બધા પ્રકારના આવે છે, ડીએપીના પણ જુદા જુદા પ્રકાર છે. યુરિયા છે તો નીમ કોટેડ યુરિયા છે, સલ્ફર કોટેડ યુરિયા છે, આવી રીતના યુરિયા ઇમ્પોર્ટેડ યુરિયા છે. આમ 3 પ્રકારના યુરિયા માર્કેટમાં ઉપલબ્ધ છે. તો એ 3 પ્રકારના કોઈ પણ યુરિયા જે છે એ પસંદગી માટેનો એમને ઓપ્શન મળશે. ડીએપી ખાતર છે તો એમાં પણ જુદા જુદા ગ્રેડ છે, એમાંથી એ પસંદગી કરી શકશે. એનપીકે ખાતરની અંદર પણ એ જુદા જુદા ગ્રેડમાંથી ખેડૂત ઓછી અથવા વધુ આ માઇનસ નિશાનીથી 4 બેગની જગ્યાએ 3 બેગ કરી શકે અને પ્લસ નિશાનીથી એ જથ્થો એનો 5 બેગ, 4ની જગ્યાએ 5 બેગ પણ એ ઈચ્છિત સંખ્યા પ્રમાણે પસંદગી કરી શકશે. આપને જે મેં વાત કરી એ રીતે ખાતરની પસંદગીમાં આ રીતની કુલ 9 બેગ જે છે એમની પસંદ થઈ છે એ ખેડૂતની 3 હેક્ટર જમીન માટે, અને 9 બેગમાં જુદા જુદા ગ્રેડ પસંદ થયા છે. હવે એણે રિટેલર પસંદ કરવાનો છે. રિટેલર પસંદગી કરતી વખતે ખેડૂત 1 થી વધુ રિટેલર પસંદ કરી શકે છે. અહીંયા ઇફકો ઈ બજાર છે, કિસાન સેવા કેન્દ્ર, આ પ્રકારના 2 રિટેલર ઉપલબ્ધ થયા છે. હવે આ બંને રિટેલર પાસે કયા પ્રકારના ખાતરોનો સ્ટોક છે એ ખેડૂત એમની એપ્લિકેશન મારફત જોઈ શકશે. એટલે સૌથી મહત્વનો ફાયદો એ છે કે જે ખેડૂતને ડીએપી જોતું હોય એ ખેડૂત જ્યારે એને ખબર નથી હોતી કે કઈ દુકાને ડીએપી ઉપલબ્ધ છે, તો એવા સંજોગોમાં ખેડૂત જુદા જુદા રિટેલરો પાસે ધક્કા ખાય અને અંતે નિરાશ થઈને પાછો આવતો હોય છે, અથવા કોઈને ટેલિફોનિક સંપર્ક કરીને ડીએપી માટે પૂછે, આજે હા પાડે, આવતીકાલે આવે તો ત્યાં જથ્થો ખલાસ થઈ ગયો હોય. આવા સંજોગોમાં ખેડૂત અગાઉથી જોઈ શકશે કે કયા રિટેલર પાસે કેટલો જથ્થો છે. એ જથ્થો એ એમના ઘરેથી એપ્લિકેશન મારફત એ જથ્થો એનો બુક કરી દેશે કે મારે ડીએપીની આટલી બેગ જોઈએ છે, એટલે એ જથ્થો એ 2 દિવસની અંદર એમની મુસાફરી દરમિયાન એ જે તે રિટેલર પાસેથી મેળવી શકશે. ખેડૂત 1 થી વધુ રિટેલર પણ પસંદ કરી શકે. યુરિયા અને ડીએપી આ રિટેલર પાસે ઉપલબ્ધ છે. એમઓપી બીજા અન્ય રિટેલર પાસે હોય તો એમઓપી એક ખાતર એવું છે કે જે જગ્યાએ એમને લેવા જવાનું છે, 2 ખાતર જ્યાં બુકિંગ થયા ત્યાં 3જું ખાતર નથી. હવે ખેડૂતની રિક્વાયરમેન્ટ યુરિયા, ડીએપી સિવાય એમઓપીની પણ છે. તો એમઓપી ઇફકો ઈ બજારની જગ્યાએ કિસાન સેવા કેન્દ્રમાં પણ એ ખેડૂત સાથે એનું બુકિંગ પણ કરી અને QR કોડ જનરેટ કરી શકશે. જો ખેડૂત પોતે ખાતર લેવા જનાર હોય તો એણે ફાર્મર હિમસેલ્ફ એટલે કે પોતે જવાનો છો એવું એપ્લિકેશનની અંદર દર્શાવવાનું રહેશે. ખેડૂતની જગ્યાએ કોઈ પ્રતિનિધિ એનો ખાતર લેવા માટે નિયુક્ત કરવાનો હોય તો એનો પણ એણે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જે વ્યક્તિ ખાતર લેવા જવાનું હોય એણે પ્રતિનિધિને એમનો આધાર નંબર ફરજિયાત દાખલ કરવાનો છે. આધાર નંબર દાખલ કરી એમનું નામ દાખલ કરી ત્યારબાદ ખાતર લેવા જનાર પ્રતિનિધિનો મોબાઈલ નંબર એમને દાખલ કરવાનો છે. અને પછી એમણે જ્યારે અરજી સબમિટ આપશે એટલે અરજી પૂર્ણ સબમિટ એમની થશે. અરજી પૂર્ણ થયા બાદ ફર્ટિલાઇઝર બુકિંગ કન્ફર્મ આ પ્રકારનો એમને મેસેજ અને એપ્લિકેશનની અંદર એને મેસેજ શો થશે, એટલે એની સફળતાપૂર્વક અરજી છે પૂર્ણ થઈ છે એમ કહી શકાય. હવે મહત્ત્વની બાબત એ પણ છે કે જ્યારે બુકિંગ પૂર્ણ થયા બાદ એમણે એ પેઢી માટેનો QR કોડ અથવા તો ટોકન નંબર એનો જનરેટ થશે. એ QR કોડ અને ટોકન નંબર જે છે એ QR કોડ એ પોતે સેવ પણ કરી શકશે અથવા એપ્લિકેશનની અંદર રહેશે, અને ટોકન નંબર પણ એ
પોતે પેનથી પોતાની ડાયરીમાં અથવા તો કોઈ જગ્યાએ એની નોંધ કરી શકશે. QR કોડ અને ટોકન નંબર લઈને જ્યારે ખેડૂત રિટેલર પાસે જશે એટલે રિટેલર દ્વારા એમનો QR કોડ જે છે એ POS મશીનથી સ્કેન થશે અને એમને જે જરૂરિયાત મુજબનો જે એનો બુકિંગ જથ્થો છે એ એમને આસાનીથી એ દુકાનેથી એમને મળી શકશે. હવે આની અંદર એક વિશેષ એ પણ વાત છે કે QR કોડ માધ્યમથી મિત્રો ધારો કે કોઈ ખેડૂત એ સુરત રેસિડન્સ છે, એમનું સુરત રહેણાંક છે અને અહીંયા કોઈ ફાર્મર એમને ભાડે આપેલી છે અથવા તો ભાગવી એમને કોઈને જમીન આપેલી છે, તો ખેડૂત જે સુરત બેઠો બેઠો આપણા વિસ્તારની અંદર એના નજીકના કયા રિટેલરો પાસે કયું ખાતર ઉપલબ્ધ છે એ સુરતથી ખેડૂત પોતાના સ્માર્ટફોન મારફત આ એપ્લિકેશન મારફત બુકિંગ કરી શકશે. એમનો QR કોડ જે જનરેટ થાય જે પેઢી માટેનો એ QR કોડ સુરતથી પોતે ડાઉનલોડ કરી અને એ QR કોડ એમની જમીન અહીંયા જે વાવેતર કરે છે એ વાવેતર કરનાર ખેડૂતને એ વોટ્સઅપના માધ્યમથી QR કોડ સેન્ડ કરશે અને એ QR કોડ લઈ અને અહીંયાનો જે પ્રતિનિધિ ખેડૂત છે એ એગ્રો રિટેલર પાસે જશે તો એના માધ્યમથી પણ એમને ખાતર આસાનીથી એમનું બુકિંગ થયેલું ખાતર એ આસાનીથી મેળવી શકશે. સાથે સાથે એક ટોકન નંબરની પણ સુવિધા ઉપલબ્ધ છે કે જ્યારે કોઈ ખેડૂત જે છે કે સ્માર્ટફોન ધરાવતો નથી અને એમને આ ખાતર જે છે એ લેવું છે તો એના માટે એમણે નજીકના કોઈ રિટેલરો છે, મંડળી છે અથવા તો ગ્રામ્ય કક્ષાએ જે આ રીતનું સ્માર્ટફોન વાપરતા કોઈ પણ વ્યક્તિ મારફત એ આ રીતનો QR કોડ જનરેટ કરી અને સાથે સાથે ટોકન નંબર જનરેટ થશે. એ ટોકન નંબર ખેડૂત જે સ્માર્ટફોન વાપરતો નથી એ ખેડૂત એનો ટોકન નંબર લઈને આવશે તો પણ એમને QR કોડની કોઈ જરૂરિયાત રહેશે નહીં. ટોકન નંબર મારફત પણ એમને ખાતર ઉપલબ્ધ થશે. બુકિંગ એણે રદ કરવું હોય, જે સ્ટોક એણે નક્કી કર્યો હતો કે મારે આ જગ્યાએથી આટલા સ્ટોક મેળવવાનો છે પરંતુ બની શકે કે એમને હવે ખાતર લેવું નથી અને એમને કોઈ વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક શ્રીએ સમજાવ્યું કે ભાઈ પ્રાકૃતિક કૃષિ કરો, આપણી તાલીમ થઈ હોય પ્રાકૃતિકની, અને એમના મગજમાં એવું થયું કે ભાઈ આ યુરિયા DAPના કારણે મારી જમીનનું પ્રદૂષણ વધે છે અને જમીનની ફળદ્રુપતા પણ ખૂબ દિવસે દિવસે ઓછી થઈ રહી છે. તો એને એમ થાય કે ભાઈ મારે ખાતર બુક કર્યું પણ લેવું નથી, તો એ બુકિંગ રદ પણ કરી શકે છે અને કેન્સલ બુકિંગ ઉપર ઓપ્શન ઉપર એ બુકિંગ રદ કરશે તો આપોઆપ એનો જથ્થો જે છે એ રદ થઈ જશે. અથવા એવું પણ બની શકે કે ખેડૂતની પાસે ખાતરનો જથ્થો છે પરંતુ એવા એને મીડિયામાં માધ્યમો મળ્યા કે ભાઈ હવે ખાતર મળશે નહીં ને સ્ટોક ઓછો છે ને એવી રીતનું કંઈ કોઈ જગ્યાએ બન્યું એટલે એ તરત બુક કરી દેશે અને બુક કર્યા પછી પાછું એને એવો પણ મેસેજ મળે છે કે ભાઈ ખાતર તો જરૂરિયાત પ્રમાણે બધું ઉપલબ્ધ છે, તો એ ત્યારે પણ એનું બુકિંગ એ છે એ રદ કરી શકે છે. સાથે સાથે આપને એ પણ વાત જણાવવું કે આ જે બુકિંગ જે છે એ 2 દિવસ માટે આ QR કોડ જે છે એ ખેડૂતનો એ જનરેટ થયેલો QR કોડ 2 દિવસ માટે એક્ટિવ રહેશે. એટલે આજે જે ખેડૂત બુકિંગ કરશે એનો QR કોડ આવતીકાલ અને પરમ દિવસે એટલે કે ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ પૂરતો એનો QR કોડ છે એક્ટિવ રહેશે. 2 દિવસની અંદર જો એ ખાતરની ખરીદી કરશે નહીં તો એમનો QR કોડ જે છે એ ઇનએક્ટિવ થશે અને બુકિંગ પણ એમનું રદ થશે. તો 2 દિવસ પછી પણ એ પાછો બુકિંગ કરી અને એમનું ખાતર મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતને ખરેખર એના ખેતી પાક જે છે, ધારો કે મગફળી હોય, કપાસ હોય, એ પાકની અંદર ખરેખર કેટલી જરૂરિયાત છે એની એને એક સમજણ ઊભી થશે રેકોમેન્ડેડ ડોઝ પ્રમાણે અને એની અંદર એ એમનો જથ્થો છે એ ખરેખર પીક સિઝનની અંદર, ક્રિટિકલ સિઝનની અંદર એ મેળવી શકશે અને જેને યોગ્ય જથ્થાની પસંદગી ઘરે બેઠા એ કરી શકે છે. આવા ઘણા બધા આના મહત્ત્વના પાસાઓ છે. તો આ એપ્લિકેશન